બગલો, નોળિયો અને સાપની પંચતંત્ર વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક જંગલમાં એક બહુ મોટું અને જૂનું પીપળનું ઝાડ હતું. તે ઝાડ પર બગલાનું કુટુંબ રહેતું હતું. એ જ ઝાડ નીચે એક કીડી હતી જેમાં કાળો સાપ રહેતો હતો. કાળા સાપને જ્યારે પણ તક મળતી ત્યારે તે ઝાડ પર ચડીને બગલાના ઈંડા અને બચ્ચાં ખાઈ લેતો હતો. બગલો સાપની આ હરકતોથી ખૂબ જ દુઃખી અને પરેશાન હતો. તે કોઈ પણ રીતે સાપથી બદલો લેવા માંગતો હતો, પરંતુ તે કંઈ કરી શકતો ન હતો, કારણ કે જો તે સાપ સાથે લડશે તો સાપ તેને પણ મારી નાખશે. એક દિવસ બગલો ઉદાસ થઈ ગયો અને તળાવના કિનારે બેસીને રડવા લાગ્યો. બગલાની હાલત જોઈને કરચલો પાણીમાંથી બહાર આવ્યો અને બગલા પાસે ગયો અને પૂછ્યું, બગલા ભાઈ, શું વાત છે? તમે હંમેશા હસતા રમતા હતા, આજે તું અચાનક આટલો ઉદાસ કેમ થઈ ગયો? કરચલાની વાત સાંભળીને બગલા બોલ્યો, કરચલો ભાઈ, મારે તમારાથી શું છુપાવવું જોઈએ? હું જે ઝાડ પર રહું છું તેના નીચે એક મોટો કાળો સાપ રહે છે અને તે મારા ઈંડા ખાય છે. હવે મને સમજાતું નથી કે તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો. જો તમે મને કોઈ રીતે મદદ કરી શકો, તો કૃપા કરીને મને જણાવો. બગલાની વાત સાંભળીને કરચલો મનમાં વિચારવા લાગ્યો, બગલાની પ્રજાતિ આપણો જન્મજાત દુશ્મન છે. હું તેને કોઈ ઉપાય કહીશ જેનાથી સાપ અને બગલા બંનેનો નાશ થઈ જશે. આ વિચારીને કરચલાએ કહ્યું, બગલા ભાઈ, તમે એક કામ કરો, સારા અને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરો અને મંગૂસના છિદ્રની આગળ થોડો ખોરાક મૂકો. આ પછી નોળિયોના છિદ્રથી સાપના છિદ્ર સુધી ખોરાક ફેલાવો. મંગૂસ તે ખોરાક ખાઈ જશે અને ખાતી વખતે તે સાપના છિદ્ર સુધી પહોંચી જશે અને સાપને પણ મારી નાખશે. આ રીતે તમને સાપથી મુક્તિ મળશે અને તમારો બદલો પણ પૂર્ણ થઈ જશે. બગલાને કરચલાની સલાહ ગમી અને કરચલાએ કહ્યું તેમ કર્યું. કરચલાની યોજના મુજબ બધું થયું. સાપને માર્યા પછી નોળિયો ઝાડ પર ચઢી ગયો અને બગલાના ઈંડા પણ ખાઈ ગયા. બગલાને પોતાની મૂર્ખતાનો અફસોસ થવા લાગ્યો. તેણે કોઈ ઉપાય વિચાર્યો, પણ તેનું પરિણામ શું આવશે તે ન વિચાર્યું. બોધ. બગલા, સાપ, કરચલા અને નોળિયોની વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ કામ કરતા પહેલા આપણે તેના પરિણામો વિશે વિચારવું જોઈએ, નહીં તો તેના વિપરીત પરિણામો આવી શકે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.